નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ગોહિલવાડીમાં આજે બાપા સીતારામનો નાદ ગુંજી રહ્યો છે, જ્યારે પૂજ્ય બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પુણ્યતિથિના આ પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે। ગુરુ મંદિર સહિત બગદાણા ધામને શણગારવામાં આવ્યું છે। મંદિર ખુલતા જ જાણે બગદાણા ખાતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। મોડી રાતથી દર્શનાર્થીઓ ગુરુ આશ્રમ પહોંચી રહ્યા છે, ત્યારે બગદાણા ધામ ખાતે બાપાના સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની ભીડને પહોંચી વળવા સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। બાપાની જય। આ જામકા ગામનો મંડળ છે। અમે બેનો ભાઈઓ તો ઘણા વર્ષોથી સેવા કરવા આવ્યા છીએ। આજ બાપાની રથયાત્રામાં અમે સેવાનો લાભ લઈએ છીએ, તો અમને એવો ને એવો લાભ બાપા સીતારામ આપે એવી અમારી મનની ઉમંગ છે। તો બાપા અમને જરૂર ચરણોમાં સદાય રાખે એવી અમારી આશા બાપા સીતારામ પૂરી પાડે। બોલો બજરંગદાસ બાપાની જય। આજ બાપાની નગર જાત્રા નીકળી છે, તો આજ કેવો આનંદ ઉત્સવ છે। આજ અમે અમારા હૈયામાં હરખ નથી માતો, આજ અમને ધન્ય ધન્ય હરખ છે। આજ અમે બાપા સીતારામની નગર જાત્રામાં આવ્યા છીએ, રથયાત્રામાં આવ્યા છીએ, તો બાપા સીતારામ અમને લાભ આપે એવી અમે સદાય શરણોમાં રાખે ગુરુજી માનીએ છીએ, અમારા માવતર માનીએ છીએ, તો અમારા બાપ સદાય અમને શરણોમાં રાખે। રામની જય। બાપા સીતારામની સેવા કરવા આવીએ છીએ। બાપા સીતારામના 10 વર્ષ થયા, પછી અમને બાપા સીતારામ માથે ભાવ, બાપા સીતારામ માથે અમારો એની માથે ભાવ, એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા। અમે રથયાત્રા 5-10 વર્ષ આવી રથયાત્રામાં 3 દી સેવા દઈએ બાપાની, પછી બાપા અમને પૂર પાડને અમને બહુ ભાવ આપે, એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ, રોજ શરણે જઈએ ને અહીંયા તો દુખ્યાને સુખે આપે છે ભાઈ। આ તો દયાનો સાગર છે ને ને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી। આ બંડીવાળા બાપાની આવી મેર છે। જય બાપા સીતારામ। હા, બહુ આનંદ છે। આજ એની રથયાત્રા નીકળી એટલે આનંદ અમારે, અમે કેટલા ગામના માણસો બધા સેવા કરવા આવી, બધા આનંદથી અમે બહુ ભાવ કરીએ બાપાને।